નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, અને જેની અંદર આપણે અત્યારે વર્તુળ ચેપ્ટર નંબર 10 તમને આપેલું છે, વર્તુળ સર્કલ. આ સર્કલ ચેપ્ટરની અંદર અત્યાર સુધીની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય 10.1 પૂરું કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 10.1ના 14 દાખલાઓ, આ બધા જ દાખલાઓના ભૂક્કા બોલાવી ચૂક્યા છે. ત્યાર પછી સ્વાધ્યાય 10.2ની શરૂઆત કરેલી અને સ્વાધ્યાય 10.2ની અંદર પણ આપણે 1 થી 5 દાખલાના ભૂક્કા બોલાવી નાખ્યા છે. હવે આ વિડીયોની અંદર આપણે મિત્રો દાખલા નંબર 6 થી લઈને 10 જે છે એ તમામ દાખલાઓ ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે પ્રેમથી MIMP એટલે કે મોસ્ટ IMP કહેતા હોઈએ છીએ. આ 6 થી લઈને 10 દાખલાઓ મિત્રો ચાલો આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરીએ. તમારે બધાએ ધ્યાન રાખવાનું છે કે આપણે કયું સૂત્ર મૂક્યું છે, સૂત્ર કેવી રીતે મૂક્યું છે અને દાખલાને કેવી રીતે ગણેલો છે. ચાલો શરૂઆત કરીએ. ત્રિકોણ ABC ની અંદર AB બરાબર 20 માર્ક્સ, 20 માર્ક્સ ક્યાં, માફ કરજો, 20 સેમી, BC બરાબર 21 સેમી અને AC બરાબર 29 સેમી આપણને આપેલા છે. મતલબ કે ત્રિકોણ, બધા જે ત્રિકોણ છે એમાં ત્રિકોણની બધી બાજુ આપણને આપેલી છે. તો હવે આ ત્રિકોણને દરેક બાજુએ સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. બરાબર છે મિત્રો. જ્યારે પણ તમને દાખલો ત્રિજ્યાનો પૂછે, તમારે શાંતિથી અને પ્રેમથી એક ત્રિકોણ બનાવવાનો છે. જે ત્રિકોણ કેવો હોવો જોઈએ ખબર છે? જે ત્રિકોણ કાટખૂણો હોય ને એવો હોવો જોઈએ. અને હવે તમારે આની અંદર એક સર્કલ ડ્રો કરવાનું છે. સર્કલ, બરાબર છે? જે સર્કલ આ બધી બાજુને ટચ કરતું હોવું જોઈએ. એક જ મિનિટ, આપણે થોડુંક આને સેટ કરીએ, મસ્ત મજાનું સેટ કરી દઈએ છે. ઓકે, આ જે સર્કલ છે ને, સર્કલ એ બધી બાજુએ ટચ થતું હોવું જોઈએ. હવે અહીંયા મિત્રો આપણને ખબર એ હોવી જોઈએ કે કઈ બાજુ AB છે, કઈ બાજુ BC છે અને કઈ બાજુ AB છે. તો સૌથી મોટી બાજુ હોય ને એને કર્ણ કહેવાનું. તો કે સૌથી મોટી બાજુ AC છે, એટલે અહીંયા આપણે A, અહીંયા C મૂકી દો ભાઈ, અને અહીંયા કાટખૂણો શું બનશે? આપણો B બનશે. AC નું માપ આપેલું છે કેટલું? 29 આપેલું છે. AB નું માપ આપેલું છે કેટલું? 20 આપેલું છે. અને ત્યાર પછી BC આપણને આપેલા છે 21. હંમેશા મિત્રો કર્ણ હોય ને કેવો હોય? મોટો. હવે અહીંયા સેન્ટર હશે તો સેન્ટરથી અહીંયા એક ત્રિજ્યા બનતી હશે, એવી રીતે અહીંયા પણ એક ત્રિજ્યા બનતી હશે, અને એવી રીતે અહીંયા પણ એક ત્રિજ્યા બનતી હશે. ત્રિજ્યા ગમે તે જગ્યાએ બનતી હોય પણ એ હોય કેવી? બધી સરખી હોય. એટલે આપણે મિત્રો આ જે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા આપણે શોધવાની છે એવું કે છે. બરાબર? બધાને હવે ક્લિયર થઈ ગયું ને કે ભાઈ દાખલામાં શું કરવાનું છે? તો કે દાખલામાં આપણે એક જ મિનિટ મિત્રો, દાખલામાં આપણે ત્રિજ્યા શોધવાની થાય છે. હવે મિત્રો જ્યારે પણ તમને આવી રીતે ત્રિકોણની અંદર વર્તુળ આપેલું હોય અને વર્તુળ એ દરેક બાજુને જ્યારે સ્પર્શતો હોય ને, ત્યારે વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર તમારે હવે બધા યાદ રાખવાનું છે. અને એ સૂત્ર કંઈક આવું છે મિત્રો, R એટલે કે ત્રિજ્યા બરાબર સ્મોલ a પ્લસ સ્મોલ b માઇનસ c એના છેદમાં 2. હવે સાહેબ આ સૂત્ર ક્યાંથી આવ્યું છે સાહેબ? તમે ક્યાંથી લાવ્યા છો? આ બધા પ્રશ્ન અત્યારે કરતા નહીં, એ તમને ક્યારેય પૂછાય નહીં, ચિંતા ના કરતા. તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછશે આવી રીતે, એટલે તમારે સૂત્રને ક્યાંથી લાવ્યા છે, શું કહેલું છે, ભાઈ એ બધું તમારે કરવાની કોઈ જરૂર છે નહીં. તમને ઉદાહરણમાં પણ દાખલો એક આપેલો છે, જેમાં આ જે સૂત્ર છે ને એની સાબિતી આપેલી છે. પણ મિત્રો દાખલાની સાબિતી નથી પૂછતા, આ દાખલામાં ખાસ કરીને તમને કિંમત પૂછે છે. એટલે તમારે સૂત્ર મોઢે કરવાનું છે. બરાબર? કે R બરાબર એટલે કે ત્રિજ્યા બરાબર A પ્લસ B માઇનસ C એના છેદમાં 2. હવે A કોણ કહેવાય, B કોણ કહેવાય અને C કોણ કહેવાય? તો યાદ રાખજો કે A અને B ખબર છે કોણ કહેવાય? તો મિત્રો A અને B જે ખરા ને એ કાટખૂણાવાળી બાજુ, આ કાટખૂણાવાળી બાજુ એટલે કે આ A લઈ લો તો આને B, અને છેલ્લી C કોણ? તો કે છેલ્લી C એટલે કર્ણવાળી C. બરાબર? છેલ્લી બાજુ C કોણ? તો કે કર્ણ હોય ને એને C કહેવાનું. બસ આ બધી કિંમતો અહીંયા ઉતારી દઈએ અને ગણતરી મારીએ એટલે આપણને આપણો જવાબ મળી જશે.
ચાલો એ ની કિંમત છે 21 લઈ લો આને, બી ની કિંમત ને ભાઈ 20 લઈ લો અને સી ની કિંમત કર્ણવાળી કેટલી તો કે 29 છે. એના છેદમાં કેટલા મૂકવાના છે આપણે તો કે એના છેદમાં આપણે 2 મૂકવાના છે. 21 + 20 કરો તો 41 થાય. 41 - 29 એના છેદમાં 2. તો હવે 41 માંથી 29 કાપો તો કેટલા વધશે? તો જો અહીંયા આપણે એક ઉમેર દેવાના, અહીંયા એક ઉમેર દેવાના. તમને એ શીખવાડું. 41 ને 1 42 અને 29 ને 1 30. તો 42 માંથી 30 કાપો તો કેટલા વધે? 12 વધે ને. હું આવું કરું છું કે ભાઈ, તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયા r બરાબર શું મળે છે આપણને? 12/2 મળે છે. 12/2 તો કોઈને કરતા ના આવડે એવું બને ખરું? તો કે સાહેબ ના બને ને, તો આવડે જ ને. તો ત્રિજ્યા કેટલી મળે છે આપણને મારા ભાઈઓ બહેનો? 6 સેમી મળે છે. આટલો સહેલો દાખલો છે જો ભાઈ, હે ને? કઈ છે આની અંદર અઘરું? કશું અઘરું હતું? બરાબર. તમારે શું યાદ રાખવાનું છે? તમારે ખાલી આ સૂત્રને યાદ રાખવાનું છે. જો તમારા માટે અહીંયા સૂત્રને આપણે હાઇલાઇટ પણ કરી દઈએ છીએ. સૂત્ર તમારે ખાલી મિત્રો યાદ રાખવાનું છે. સૂત્ર બધાએ ખાસ યાદ રાખી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 7 ની તરફ જઈએ છીએ. હવે વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને Q બિંદુમાં છેદે છે અને વર્તુળનું સ્પર્શક જે બિંદુ છે એ P છે. બરાબર છે. આ મેન છે, P છે. વર્તુળની ત્રિજ્યા 9 સેમી હોય, PQ બરાબર 40 સેમી હોય, તો OQ કેટલા છે એ આપણે ગોતવાના છે. ચલો પહેલા સર્કલ દોરી દઈએ. બરાબર છે. પછી અહીંયા કોઈ એક આવી રીતે તમને સ્પર્શક આપેલું હશે. સ્પર્શ બિંદુ અહીંયા P છે. પછી એવું કહે છે કે વર્તુળનું કેન્દ્ર O છે અને O થી એક લાઈન આવી રીતે અહીંયા આડે છે, જ્યાં તમને P આપેલા છે. શું આપેલા છે? અરે સોરી, Q આપેલા છે ને, કે Q બિંદુમાં છેદે છે. Q બિંદુમાં છેદે છે અહીંયા, અને અહીંયા બને એને ત્રિજ્યા કહેવામાં આવે. બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે આપણે કિંમત મૂકીએ. ત્રિજ્યા સૌથી પહેલા ગોઠવી દઈએ. કેટલી છે? 9. PQ નું માપ આપણને આપેલું છે કેટલું ભાઈ? 40. તો હવે OQ એટલે કર્ણ આપણે શોધવાનો છે. તમને ફરી યાદ કરાવડાવું છું કે ભાઈ સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે હંમેશા કાટખૂણો બને. તો લખી પણ દેવાનું કે OPQ ખૂણો OPQ બરાબર 90° થાય છે. અને OPQ 90 થાય એટલે આ P ની સામેનો જે બાજુ હોય ને એને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. એટલે અહીંયા આપણે પેલા એક આપણા અંકલ હતા ને, અંકલ, એનું સૂત્ર મૂકવાનું છે. કયા અંકલ? બધાને યાદ છે ને? હા, પાયથાગોરસ અંકલ. પાયથાગોરસ અંકલનું સૂત્ર મૂકવાનું છે અહીંયા. તો લખીએ પાયથાગોરસ અંકલના પ્રમેય મુજબ. ચાલો સૂત્ર શું બનશે અહીંયા? તો કે જે કર્ણ હોય OQ એનો વર્ગ બરાબર જે બાજુ પહેલી બાજુ OP એનો સ્ક્વેર પ્લસ PQ એનો સ્ક્વેર. OP નું માપ કેટલું છે? તો કે OP નું માપ 9 છે, તો અહીંયા 9 નો સ્ક્વેર. PQ નું માપ 40 છે, તો 40 નો સ્ક્વેર. 9 નો વર્ગ કરો તો 81 થશે અને 40 નો વર્ગ થશે 1600. તો 81 + 1600 કરો એટલે 1681 થશે. એ શું મળ્યું આપણને? OQ નો સ્ક્વેર મળ્યો. તો OQ બરાબર વર્ગમૂળની અંદર આપણે 1681 મૂકી દેવાના છે. હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે 1681 છે ને એ કોનું વર્ગમૂળ થાય? તમને સમજાવું કેવી રીતે કરવાનું. તમારે પહેલા આવું કરી દેવાનું 1681, પછી તમારે બે ના ગ્રુપ બનાવી દેવાના. આ 16 નું ગ્રુપ ને 81 નું ગ્રુપ. હવે મિત્રો 16 ના ભાગલા કરો, પણ અહીંયા અને અહીંયા સંખ્યા કેવી સરખી આવી જોઈએ. અહીં તમે 4 મૂકો તો અહીં પણ તમારે 4 મૂકવાના, અહીં તમે 3 મૂકો તો અહીં પણ તમારે 3 મૂકવાના. તો મને ખબર છે કે 4 થી ઇઝીલી આના ભાગ પડશે એટલે 4 ચોક 16 થઈ જશે. 0 0 અને 81 ભેગા હેઠા ઉતારો અહીંયા નીચે તો 81. હવે 4 ના ડબલ કરવાના તો કેટલા આવે? અહીંયા 8 આવે. બરાબર. તો હવે 8 ની બાજુમાં જે સંખ્યા છે એ અને અહીંયા સંખ્યા બંને સરખી આવી જોઈએ. તો અહીંયા 1 મૂકો તો અહીં પણ આપણે શું મૂકવું પડશે? 1. તો 81 એકા 81 0 0 એટલે કે 41 આપણને જવાબ મળે છે. એ એનું વર્ગમૂળ થશે. બરાબર છે. 1600 ને
81 નું વર્ગમૂળ કેટલું આવે છે? 41 આવે છે. એટલે કે OQ બરાબર જે આપણને પૂછ્યું છે OQ બરાબર 41 સેન્ટીમીટર. 41 સેન્ટીમીટર. ચાલો આગળ વધીએ છીએ પાછા. ત્રિકોણ, આ ત્રિકોણ છે મારા ભાઈ, એ નથી. ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. ઓકે સાહેબ. એક વર્તુળ ABC ની બધી બાજુઓને સ્પર્શે છે. ઓકે ઓકે ઓકે. AB બરાબર 16 આપેલા છે, ડન. અને BC બરાબર 30 આપેલા છે. તો વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. જે આપણે આની પહેલા કર્યું હતું આવું નવું સેમ ટુ સેમ આપણે કરવાનું છે. માત્ર અહીંયા આપણને જોવું પડશે કે આપણને એક બાજુ નથી આપેલી. તો સૌથી પહેલા આપણે બાજુ ગોતવી પડશે, ત્યાર પછી બધું કામ થાય. તો આ ત્રિકોણ છે આપણો. આ ત્રિકોણમાં આપણે સર્કલ બનાવી દઈએ છીએ અડીને આવી રીતે. નામકરણ કરી દઈએ છીએ આપણે. હવે નામકરણ બરાબર છે. AB અહીંયા A, આ B ખૂણો કાટખૂણો આપણને આપેલો છે, અને અહીંયા C. AB નું માપ અહીંયા 16 મૂકવાનું છે, BC નું માપ અહીંયા 30 મૂકવાનું છે, AC આપણને ખબર નથી, એ શોધવાના છે. ચાલો સૌથી પહેલા મિત્રો આપણે ખૂણો B કાટખૂણો છે ને, ખૂણો B કાટખૂણો છે એટલે પાયથાગોરસ અંકલને બોલાવી લઈએ પાછા. પાયથાગોરસ અંકલ શું કહે છે કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ એ બે બાજુઓ, પહેલી બાજુ AB અને બીજી બાજુ BC, આ બંનેના વર્ગોના સરવાળા પ્રમાણે થાય છે. AB એટલે કે 16 નો વર્ગ, BC એટલે કે 30 નો વર્ગ. 16 નો વર્ગ કરો ને તો 256 થાય. ભાઈ મને મોઢે છે એટલા માટે. હા, 30 નો વર્ગ કરો તો 3 નો વર્ગ 9 અને 00 કરી દેવાના. 900 ને 200 1100, 1156 એટલે 1156. એટલે AC સ્ક્વેર આપણને મળે છે 1156. તો AC બરાબર 1156 નું વર્ગમૂળ કરવું પડે. ચાલો આપણે સ્ટાઇલ તમને ખબર જ છે વર્ગમૂળ માટેની, આવી સ્ટાઇલથી આપણે કરીએ છીએ. આ બેનો ગ્રુપ અને આ બેનો ગ્રુપ. અહીંયા સંખ્યા સરખી લેવાની, તો મારે 3 જ લેવા પડશે તો જ મેળ પડશે. 3 તરી 9, 11 માંથી 9 કાપો તો 2 વધે અને 56 ને મૂકો અહીંયા નીચે. આ 3 ને અહીં 3 ને ડબલ કરવાના તો 6 થાય. હવે અહીંયા સંખ્યા સરખી હોવી જોઈએ, તો 64 ચોક કરીએ તો 256 થતા હશે. માની લઈએ આપણે 4 ચોક 16, 6 ચોક 24 ને 25 આવી ગયા ને, એટલે 64 ચોક 256. પછી આપણે 0 0 0 કરવા રહેવાનું નહીં. આવી ગયા ભાઈ 34 આપણો જવાબ. ત્યાંથી પછી ભાગીને આપણે અહીંયા આવતા રહેવાનું. બરાબર. એટલે કે 1156 નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 34 મળે છે. લખી દઈએ આપણે અહીંયા 34. ચલો હવે ત્રિકોણની મિત્રો બધી બાજુ આપણને મળી ગઈ છે. એક બાજુ 16, બીજી બાજુ 30 અને ત્રીજી 34. એટલે હવે ત્રિજ્યા મેળવવાનું સૂત્ર આપણે ઠપકારી દઈએ તો તમને બધાને યાદ હશે એવી રીતે કે R બરાબર A પ્લસ B માઇનસ C એના છેદમાં આપણે 2 મૂકીએ છીએ. A અને B એટલે શું? તો કે A અને B એક કર્ણ સિવાયની બાજુ એટલે કે 30 વત્તા 16, કર્ણ સિવાયની બાજુ એટલે 30 વત્તા 16, અને C એટલે જે કર્ણ છે 34, અને પછી એના અડધા કરી દેવાના છે. 30 અને 16 નો સરવાળો કરો ને તો 46 થાય, અને પાછળ માઇનસ 34 એના છેદમાં 2. 46 માંથી 34 કાપો એટલે 12 વધશે, 12 ના છેદમાં 2. તો અહીંયા આપણી ત્રિજ્યા મળે છે આપણને 12 ના છેદમાં 2 એટલે 6 સેન્ટીમીટર. દાખલા નંબર 6 જેવો કરેલો એવો ને એવો દાખલા નંબર 8 છે. દાખલા નંબર 6 માં જે જવાબ 6 આવે છે એવો ને એવો દાખલા નંબર 8 માં પણ જવાબ 6 આવે છે. આવું પરીક્ષામાં બધામાં થશે નહીં થાય ભાઈ. બરાબર છે. આ તો બની ગયું છે કે દાખલા નંબર 6 માં 6 જવાબ આવ્યો અને દાખલા નંબર 8 માં 6 જવાબ આવ્યો. બરાબર, બધામાં 6 જવાબ નહીં આવે, હે ને? તમારે રીત આવી રીતે કરવાની છે, બસ, બીજું કંઈ નહીં. બીજું બધું ભૂલી જાઓ, તમારે રીત આવી રીતે જ કરવાની છે. આગળ વધીએ છીએ, દાખલા નંબર 9 પર કૂદકો મારીએ છીએ. બધાને મિત્રો વિડીયો ગમતો જ હશે એવી આપણે આશા રાખીએ. એટલે તમારે બધાએ વિડીયોને એક મસ્ત મજાની લાઈક કરી દેવાની છે, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેવાનો છે, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે. આગળનો દાખલો જોઈએ છે. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 26 સેમી અંતરે બિંદુ P છે. એટલે આવું સર્કલ છે, મસ્ત મજાનું મીંડું છે, અને આ મીંડાથી અહીંથી લઈને આ અંતર આપણને આપ્યું છે. બરાબર છે. કેટલું? 26.
બરાબર 26 આપણને આપેલા છે. અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ અને અહીંયા પી. પી માંથી દોરેલો સ્પર્શક ક્યુ માં ભેગો થાય છે. પી માંથી અહીંયા ક્યુ માં ભેગો થાય છે સ્પર્શક એટલે ક્યુ, અને આ ઓ ક્યુ બનશે પછી હવે ત્રિજ્યા. હવે કિંમત 26 આપેલી છે એક આપણને, અને પી ક્યુ આપણને 10 આપેલા છે. તો વ્યાસ શોધવાનો છે, પણ વ્યાસ મેળવતા પહેલા આપણે ત્રિજ્યા મેળવી લઈએ, પછી ડબલ કરી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. ચલો, અહીંયા ખૂણો ક્યુ જે છે એ કાટખૂણો છે, તો લખી દઈએ ખૂણો ક્યુ બરાબર 90°. અને હવે યાદ કરીએ પેલા પાયથાગોરસ અંકલને, તો બોલાવી લેવાના પાયથાગોરસ અંકલ. ચાલો આવી જાઓ, તમારું કામ આવી ગયું છે. પાયથાગોરસ અંકલના પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેયના મુજબ શું થશે? કર્ણ કાટખૂણાની સામે હોય એનાથી પકડી લાવો, તો કે આ 26 વાળો ઓપી, ઓપી સ્ક્વેર આપણો કર્ણ બનશે, ઓક્યુ સ્ક્વેર ત્રિજ્યા એટલે કે પહેલી બાજુ, અને બીજી બાજુ પીક્યુ સ્ક્વેર. ઓપી આપણને આપ્યા છે ને? હા આપેલા છે ને ભાઈ, 26 આપેલા છે. તો ચલો 26 નો વર્ગ કરો. ત્યાર પછી ઓક્યુ નથી આપેલા, એ આપણે ગોતવાના છે. ઓક્યુ સ્ક્વેર અને પીક્યુ સ્ક્વેર છે 10 નો સ્ક્વેર. 26 નો સ્ક્વેર કરો ને તો 676 આવે છે. આ મને મોઢે છે, તમારે મોઢે રાખવાના છે. ઓક્યુ સ્ક્વેર ગોતવાના છે એટલે એને એવા રાખો, અને 10 નો સ્ક્વેર 100 થાય. આ 100 ને આગળ લઈ આવો એટલે 676 માંથી 100 ને આપણે ઓછા કરવાના છે, ઓછા કરવાના છે. તો ઓક્યુ સ્ક્વેર આપણને મળશે. તો 676 માંથી 100 ને કાપો તો 576 મળે, બરાબર ઓ ક્યુ સ્ક્વેર. હવે ઓ ક્યુ સ્ક્વેર 576 મળે છે આપણને, તો ખાલી ઓ ક્યુ જોઈએ છે. તો ઓ ક્યુ બરાબર 576 ને મૂકી દો છાપરાની અંદર, અને 576 નું વર્ગમૂળ કાઢો ને તો 24 આવે. કેટલા આવે છે મિત્રો? 24 આવે. એટલે ત્રિજ્યા આપણને કેટલી મળી ગઈ? 24 સેમી મળી ગઈ. પણ આપણને તો કહે છે ભાઈ વ્યાસ જોઈએ છે અમને, વ્યાસ લાવો. તો ચલો વ્યાસ મેળવી દઈએ. વ્યાસ એટલે શું? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા ત્રિજ્યા 24 મળી, તો કે 48 સેન્ટીમીટર આપણને મળે છે વ્યાસ. ડન, ક્લિયર છે? આ આપણો જવાબ છે. આગળ દાખલા નંબર 10 પર પહોંચી ચૂક્યા છે આપણે, બરાબર મિત્રો. થોડો દાખલો મોટો છે, પણ જેમ આપણે આગળ કર્યું ને આવી રીતે આવો નવો સેમ દાખલો છે, પણ થોડુંક આપણે આમાં ચેન્જીસ કરવાનું આવશે. તમને સમજાવું કે શું આમાં થોડુંક ટ્રિકી છે. ત્રિકોણ એબીસી માં બી ખૂણો કાટખૂણો છે, તો પહેલા આપણે ત્રિકોણ દોરી દઈએ. એમાં બી ખૂણો કાટખૂણો બનાવી દઈએ, અને અહીંયા આપણે એક વર્તુળ બનાવી દઈએ છીએ, જે આપણે બનાવીએ છીએ દર વખતે. થોડુંક આપણે વર્તુળને સેન્ટરમાં લઈ જઈએ. ઓકે, એક જ મિનિટ ભાઈ. ચલો બરાબર છે, દરેક જગ્યાએ સ્પર્શતું હોવું જોઈએ. બી ખૂણો કાટખૂણો એટલે અહીંયા બી આવશે, અહીંયા એ કરી દઈએ, અને અહીંયા આપણે સી કરી દઈએ. આ વચ્ચે સેન્ટરમાં ઓ છે. હવે મિત્રો જોજો તમને શું આપેલું છે, તો કે બીસી બાજુ છે ને એ આપણને આપેલી છે કેટલી? 24 આપેલી છે. ડન. પણ એબી અને એસી આપણને અલગ અલગ નથી આપેલા. આ એબી અને એસી નો સરવાળો આપણને આપેલો છે. એટલે એબી વત્તા એસી, એબી વત્તા એસી બરાબર આપણને કેટલા આપ્યા છે? અહીંયા 32 આપેલા છે. આવું ખતરનાક કામ કરેલું છે મિત્રો. આપણને બંનેનો ભેગો સરવાળો 32 આપેલો છે. આપણને હવે એબી ના કેટલા હશે 32 માંથી, અને એસી ના કેટલા હશે 32 માંથી, કેટલા હશે એ આપણે શોધવાના છે. ચાલો, કોઈને આઈડિયા આવે છે કે શું કરી શકીએ આપણે? કોઈને થોડોક આઈડિયા પણ આવતો હોય ને તો એ ઇનફ છે, બરાબર. તો એક કામ કરીએ તો મિત્રો, આપણે એસી ને સૂત્રનો કરતા બનાવી દઈએ, બરાબર. આપણે શું કરીએ? એસી ને કાં તો એ બી ને, તમે કોઈ બીને બનાવી શકો છો. અત્યારે આપણે એસી ને બનાવી દઈએ. તો એસી બરાબર શું આવશે? તો કે એસી બરાબર એ બી ને આ બાજુ નાખી દેવાના. તો લખીએ આપણે કે એ બી પ્લસ એસી બરાબર 32. તો એસી બરાબર 32 માઇનસ એ બી થઈ ગયું ને. આ આપણને મળી ગઈ એસી ની કિંમત. ડન છે. આ મળી ગઈ આપણને મિત્રો એસી ની કિંમત. હવે કઈ નહીં, હવે પેલા અંકલને બોલાવી લઈએ પાછા. કયા અંકલને? તો કે પાયથાગોરસનો અંકલ જે છે. શું કહે છે પાયથાગોરસ અંકલ? કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર એક બાજુ એ બી એટલે કે એ બી નો વર્ગ
અને બીજી બાજુ બીસી એટલે કે બીસીનો વર્ગ. એસીની કિંમત આપણને આ આપેલી છે, લખી દઈએ એસી બરાબર 32 - AB, એટલે કૌંસમાં 32 - AB કરીએ, આખાનો વર્ગ કરવું પડશે, બરાબરનો બરાબર. એબીની કિંમત AB જ રાખો, એટલે કંઈ ના કરશો. અને બીસીની કિંમત આપણને આપેલી છે કેટલી? 24, એટલે 24નો વર્ગ. અહીં જુઓ, આખા કૌંસની ઉપર વર્ગ છે, એટલે તમે લોકો ચેપ્ટર નંબર 2માં શીખ્યા છો બહુપદીમાં, બરાબર, કે પહેલા પદનો સ્ક્વેર -2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા પદનો સ્ક્વેર. તો 32નો વર્ગ આપણે કરવાનો છે, તો કરી દઈએ. 32નો વર્ગ શું આવશે? 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 3 દુ 6 અને 6 દુ 12, તો 12 અને વધી પડી 1, 9 ને 1 10 થઈ જાય, એટલે 10 24. 32નો વર્ગ શું આવશે? 10 24. વચ્ચે માઇનસ છે, એટલે -2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે 32 ગુણ્યા 2, 64 ગુણ્યા AB, એટલે 64 AB, અને છેલ્લે AB નો સ્ક્વેર એટલે +AB². ચલો, બરાબરની પછી આપ્યું છે આપણને AB² +24નો વર્ગ 576 થશે. ડન છે. હવે આમાંથી સમાન કિંમતો બરાબરની બંને જગ્યાએ કાપી નાખવાની, જેમ કે AB² અહીંયા પણ છે અને AB² અહીંયા પણ છે, એને ઉડાઈ નાખવાના છે. તો હવે 1024 શું બચે છે? તો કે 1024 બચે છે, -64 AB બચે છે, અને આ બાજુની સાઈડ પર 576 બચે છે. હવે મિત્રો જગ્યા નહીં ને, તો આપણે આને પાછળ જવા દઈએ તો વધારે મજા આવે. ઉભા રહેજો, આને પાછળ કોપી કરીને જવા દઈએ છીએ આપણે. અહીંયા લઈ આવીએ, હે ને, જગ્યા છે ભાઈ, ચિંતા ના કરતા. હાલો, અહીંયા લઈ આવીએ. હવે આપણે AB ની કિંમત મેળવવી છે ને, એટલે આ સંખ્યાને પાછળ જવા દઈએ. તો અહીં તો -64 AB જ રહેશે, બરાબર 576. 1024 છે, માઇનસ થશે. હવે 1024માંથી 576 માઇનસ કરીએ તો અહીંયા 14 આવશે, અહીંયા 1 આવશે. 14માંથી 6 જાય એટલે 8 આવે, બરાબર ને? હા. પછી 11માંથી 7 જશે એટલે અહીંયા 4 આવશે. અહીંયા 9 કરવું પડશે આપણે, બરાબર છે? 9 કરવું પડશે. તો 9માંથી 5 જશે તો કેટલા આવશે? 4, અને અહીંયા 0. 448 આવે છે. માઇનસ કરો તો શું આવે છે? અહીંયા 448. પણ અહીંયા મોટી સંખ્યા 1024 છે, એટલે માઇનસ મૂકવા પડે, અને અહીંયા -64 AB. બંને જગ્યાએ માઇનસ હોય એટલે કાપી નાખવાના. એટલે અહીંયા AB બરાબર આપણને શું મળશે? AB બરાબર 448/64. બરાબર છે. હવે 64 ના કયા ઘડિયામાં 8 આવે? તમને ખબર છે કે 4 × 7 = 28 થાય. 4 × 7 28માં 8 આવે છે, એટલે આપણે 7થી ડાયરેક્ટ ટ્રાય કરીએ કે 64 સત્તા આવે છે કે નથી આવતું. પછી ના આવે તો બીજું ટ્રાય કરશું. 64 સત્તા, તો 4 × 7 = 28, વધી પડી 2, 6 × 7 = 42 ને 2 44. આવી ગયા ને 448. એટલે 64 સત્તા 448. એટલે મિત્રો AB બરાબર આપણને કેટલા મળી ગયા? જુઓ તમે અહીંયા, AB બરાબર આપણને કેટલા મળી ગયા? 7 મળી ગયા. આ બધી રામાયણ કરવા માટે આપણે આ બધું કર્યું. 7 સેમી, ઠીક છે. ચલો, AB આપણને 7 મળી ગયા. હવે AB વત્તા AC કેટલા હતા? 32. તો હવે એમાંથી AB ની કિંમત 7 મૂકી દઈએ આપણે, તો AC આપણને મળી જાય કે ના મળી જાય? તો કે સાહેબ મળી જ જાય ને. આ 7 ને આ બાજુ નાખી દેવાના. હા, તો AC બરાબર 32માંથી 7 કાપો તો કેટલા વધે? 25 વધે. એટલે AC મળી ગયા આપણને 25. કમ્પ્લીટ. AB અને AC જે હતા બંને ભેગા 32, એને આપણે અલગ અલગ કરી નાખીએ. હવે ત્રિજ્યા શોધવા માટે આપણે કરીએ છીએ એ કરવાનું, સૂત્ર મૂકી દેવાનું કે R બરાબર 2 બાજુઓ જે કાટખૂણાવાળી છે એનો સરવાળો, એમાંથી ઓછા કરીએ આપણે છેલ્લી બાજુ C ને, ભાગ્યા 2. ચલો, એની કિંમત આપણે 7 લઈ લઈએ, B ની કિંમત 24. તો 7 + 24 અને કર્ણ C -25, અને હવે એના અડધા કરી દેવાના છે. 24 અને 7 નો સરવાળો કરો મારા ભાઈઓ બહેનો, તો કેટલા આવશે? 31 આવશે. કેટલા આવશે? બરાબર ને, 31 આવશે. -25 ભાગ્યા 2. 31માંથી 25 કાપો તો કેટલા વધે? 6 વધે, એટલે 6/2. તો અહીંયા લાસ્ટમાં શું બનશે? R બરાબર 6/2 એટલે 3 બનશે. એટલે આપણને ત્રિજ્યા મળે છે 3 સેન્ટીમીટર.
ક્લિયર છે મિત્રો? ડન છે. તો અહીંયા વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. દાખલા નંબર 6 થી લઈને 10 આપણે મસ્ત રીતે અહીંયા પૂરા કરાવેલા છે. તમને મિત્રો એક્ઝામ માટે પણ ખૂબ જ હેલ્પફુલ થશે. તમે લોકોએ એકવાર વિડીયો જોયો હશે તો તમે આને એકવાર પ્રેક્ટિસ જાતે પણ હવે કરી શકશો. તમારે પ્રેક્ટિસ જાતે કરવાની પણ છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે 10.2માં બાકી રહેતા દાખલા એટલે કે 11, 12 અને 13 આપણે પૂરા કરવાના છે. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.2 ને પૂરું કરવાનું છે. ડન છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારે બધાએ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું છે. લાઈક ખાસ મારીને જજો. અને તમારા મિત્ર વર્તુળમાં, તમારા ગામના ગ્રુપની અંદર, તમારા સરપંચના ગ્રુપમાં દરેક જગ્યાએ ભૂક્કા બોલાવવાના છે. આપણા વિડીયો નાખવાના છે અને બધાને સબસ્ક્રાઈબ કરાવવાનું છે. તમારે પણ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું મસ્ત મજાનું બેલ આઇકનને પ્રેસ કરવાનું છે.